ધોરણ 12નું રિઝલ્ટ આવે એટલે વાલીઓ અંદાજો લગાવવા લાગે કે મારો દીકરો ડોક્ટર બનશે, પોલીસમાં જશે, એન્જિનિયર બનશે, સોફ્ટવેર એન્જિનિયર બનશે કે તલાટી કમ મંત્રી બનશે, પરંતુ ક્યારેય કોઈના મોઢે એવું નથી સાંભળ્યું કે મારો દીકરો કે દીકરી આઈપીએસ ઓફિસર બનશે કે યુપીએસસી ની એક્ઝામ પાસ કરશે। આ શબ્દ નહીં સાંભળવા પાછળનું કારણ છે આપણે જાણતા જ નથી કે આઈપીએસ ઓફિસર બનવા માટે શું કરવું પડે અથવા તો યુપીએસસી ની એક્ઝામ ક્યારે અને કેવી રીતે લેવાય છે, તેમાં કેટલા પેપર આપવા પડે છે। એવું બિલકુલ નથી કે આપણા ગુજરાતના બાળકોમાં આ એક્ઝામ પાસ કરવાની કેપેબિલિટી નથી। હાલનું જ એક્ઝામ્પલ લઈએ તો ટોટલ 25% એવા છે ગુજરાતના દીકરા દીકરીઓ જેને હમણાં જ તે યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરી છે અને તે તમે ન્યૂઝમાં પણ જોયું હશે। તો આવો જાણીએ યુપીએસસી ની એક્ઝામનો સિલેબસ શું છે। યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। તેની એક્ઝામ 3 પાર્ટમાં લેવામાં આવે છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ। પ્રિલિમ્સ એક્ઝામમાં 2 પેપર લેવામાં આવે છે અને તે એમસીક્યુ બેઝ હોય છે। બંને પેપર એક જ દિવસમાં લેવામાં આવે છે। તેમાં પ્રથમ પેપર જનરલ સ્ટડીનું હોય છે, તેમાં 100 સવાલ પૂછાય છે, એક સવાલના 2 માર્ક્સ હોય છે, એટલે તે 200 માર્ક્સનું પેપર હોય છે। સેકન્ડ પેપર સી સેટનું હોય છે, તેમાં 80 સવાલ પૂછાય છે અને આ પેપર પણ 200 માર્ક્સનું હોય છે। આ પેપરમાં મેથેમેટિકલ રીઝનિંગ, કમ્પ્રેહેન્શન, ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, ડેટા ઇન્ટરપ્રિટેશન વિશે પૂછવામાં આવે છે। પેપર 1 અને પેપર 2 બંને માટે અલગ અલગ 2 કલાકનો સમય આપવામાં આવે છે। પેપર 1 માં દરેક ખોટા માર્ક્સ માટે 0.66 માર્ક્સ કપાય છે, જ્યારે પેપર 2 માં દરેક ખોટા માર્ક માટે 0.83 માર્ક્સ કાપવામાં આવે છે। મેન્સ એક્ઝામમાં ક્વોલિફાય થવા માટે પેપર 1 માં કટઓફમાં માર્ક્સ જે હોય તેટલા આવવા જરૂરી છે અને તેની સાથે પેપર 2 એટલે કે સી સેટમાં પાસ થવું જરૂરી છે। પેપર 2 માં પાસ થવા માટે 33% માર્ક્સ લાવવા પડે, એટલે કે 200 માંથી 66 માર્ક્સ આવે એટલે આપણે પાસ। જો કેન્ડિડેટનું નેમ પેપર 1 માં કટઓફમાં આવે અને પેપર 2 પાસ કરેલ હોય તો તે મેન્સ એક્ઝામ આપી શકે છે। મેન્સ એક્ઝામમાં ટોટલ 9 પેપર આપવામાં આવે છે અને આ એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં આપવાની હોય છે। મેન્સ એક્ઝામમાં પહેલા 2 પેપર ક્વોલિફાઈંગ પેપર હોય છે, એટલે કે જે કેન્ડિડેટ આ 2 પેપરમાં પાસ થાય તે આગળની એક્ઝામ આપી શકે। ક્વોલિફાઈંગ પેપર 2 પાર્ટમાં હોય છે, પેપર એ અને પેપર બી। આમાં પેપર એ માં કોઈ પણ ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો જે ભારતના બંધારણમાં માન્ય હોય, જ્યારે પેપર બી કમ્પલસરી ઇંગ્લિશમાં આપવાનું હોય છે। પેપર એ 300 માર્ક્સનું હોય છે અને આમાં પાસ થવા માટે 25% માર્ક્સ લાવવા પડે છે, જ્યારે પેપર બી પણ 300 માર્ક્સનું હોય છે અને આમાં પણ પાસ થવા માટે 25% માર્ક્સ લાવવા જરૂરી છે। જે કેન્ડિડેટ પેપર એ અને પેપર બી માં 25% માર્ક્સ લાવે છે તે આગળના પેપર આપવા માટે ક્વોલિફાય થાય છે, પરંતુ પેપર એ અને પેપર બી ના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ કરવામાં આવતા નથી। હવે જે પેપર મેરિટમાં કાઉન્ટ થશે તેની વાત કરીએ। પેપર 1 આવે છે એસે રાઇટિંગનું અને તેના માર્ક્સ હોય છે 250। ત્યારબાદ પેપર 2, 3, 4 અને 5 જનરલ સ્ટડીને લગતા પેપર આવે છે અને દરેક પેપરના 250 માર્ક્સ હોય છે। ત્યારબાદ પેપર 6 લેવામાં આવે છે જે ઓપ્શનલ સબ્જેક્ટ 1 ને રિલેટેડ હોય છે। ત્યારબાદ પેપર 7 લેવામાં આવે છે, તે પણ ઓપ્શનલ સબ્જેક્ટ 2 નું હોય છે અને તેના પણ માર્ક 250 હોય છે। ઓપ્શનલ સબ્જેક્ટ વાળા બંને પેપરમાં કેન્ડિડેટ પોતાને આવડત હોય તે સબ્જેક્ટની પસંદગી કરી શકે છે। દાખલા તરીકે કોઈ કેન્ડિડેટને ઇકોનોમિક્સમાં વધારે ફાવટ હોય તો તે ઓપ્શનલ સબ્જેક્ટ 1 અને 2 નું પેપર તેમાં પસંદગી કરીને તે લેંગ્વેજમાં આપી શકે છે। એસે રાઇટિંગ થી લઈ ઓપ્શનલ પેપર 2 સુધી દરેક પેપરમાં કેન્ડિડેટને 10% માર્ક્સ દરેક પેપરમાં લાવવા જરૂરી છે તથા કટ ઓફ માર્ક્સમાં તેનું નામ આવવું જરૂરી છે। મેન્સ એક્ઝામમાં ટોટલ 7 પેપરમાંથી મેરિટ બને છે અને દરેક પેપર 250 માર્ક્સનું હોય છે, એટલે કે ટોટલ માર્ક્સ 1750 થયા। જે કેન્ડિડેટ મેન્સ એક્ઝામ પાસ કરશે તેને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે। ઇન્ટરવ્યુના ટોટલ 275 માર્ક્સ હોય છે। ઘણી બધી વાર લોકો કહેતા હોય છે કે ઇન્ટરવ્યુમાં ફેલ થયા, પરંતુ એવું હોતું નથી। મેન્સના 7 સબ્જેક્ટના ટોટલ 1750 માર્ક થાય તથા ઇન્ટરવ્યુના 275 માર્ક્સ, એમ ભેગા થઈને ટોટલ 2025 માર્ક્સમાંથી મેરિટ લિસ્ટ બને છે અને જે ઉમેદવાર સિલેક્ટ થાય તેને બોલાવવામાં આવે છે। તો આ સંપૂર્ણ માહિતી થઈ યુપીએસસી સિલેબસને લગતી। જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો, જેથી કરી જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે।